નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના આજવા રોડ પર મોબાઈલ શોરૂમમાં તસ્કરોનો ધાડસી હાથ. શ્રી હરિ ટાઉનશીપ સ્થિત ફોનબુક મોબાઈલ દુકાનને બનાવ્યો નિશાન. શટર ઊંચું કરી અંદર ઘૂસી 50થી વધુ મોબાઈલની ચોરી. ચોરીની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ. 2 તસ્કરો માસ્ક પહેરી કાળા કપડામાં જોવા મળ્યા. આરોપીઓ બાઇક પર આવ્યા હોવાની પ્રાથમિક આશંકા. ચોરી થયેલા મોબાઈલની કિંમત અંદાજે ₹50 લાખથી વધુ. દુકાન માલિકે સવારે દુકાન ખોલતા ચોરીનો ભાંડો ફૂટ્યો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા. આજે આપણા આજવા રોડ પર ફોનબુક આવેલ છે, એમાં ચોરીનો બનાવ બનેલ છે. રાત્રે 2:50થી લઈને 3:15ના ગાળામાં ચોરી થયેલ છે. કેટલા મોબાઈલની ચોરી થઈ છે? ફોન 50 ઉપર છે. કયા એમાં આઈફોન છે, સેમસંગ છે, વિવો છે, ઓપ્પો છે. હજુ ચકાસણી ચાલુ છે કે બીજી કેટલા બ્રાન્ડની ફોન ચોરી થયેલ છે. પોલીસ ફરિયાદ કરી છે તમે? પોલીસ ફરિયાદ સવારમાં પહેલી વાર પ્રથમ કોલ કર્યો હતો પોલીસવાળાને 112 પર. એમનામાંથી એક ડિસ્ટાફનો માણસ આવ્યો ને ખાલી પૂછીને જતા રહ્યા કે તમે આવીને એફઆઈઆર લખાઈ દો બાપત પોલીસ સ્ટેશનમાં. કુલ કેટલા મુદ્દા માલ હતો? મુદ્દા માલ 30 લાખ ઉપર છે. હજુ તો બીજું કેલ્ક્યુલેશન ચાલુ છે કે બીજું કેટલી વેલ્યુનું છે. કઈ દુકાન આવી છે તમારી? અમારી દુકાન આજવા રોડ પર ફોનબુક આવેલ છે, એમાંથી આ બનાવ બનેલ છે. આપનું નામ? મારું નામ મંકેશ રાજપૂત છે. માંજલપુર પેટા ચૂંટણીને લેબ મતદાન જાગૃતિ માટે શ્રી છત્રપતિ શિવાજી કોઓપરેટિવ મંડળીની અનોખી જાહેરાત. લોન અને એફડીમાં મળશે મોટી રાહત. માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ આગામી 30 તારીખે પેટા ચૂંટણી યોજનાર છે. સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતું હોવાથી મતદારોને જાગૃત કરવા શ્રી છત્રપતિ શિવાજી કોઓપરેટિવ મંડળી લિમિટેડ દ્વારા એક અનોખી પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી છે. મંડળીએ મતદાન કરો અને યોજનાનો લાભ લો અંતર્ગત જાહેરાત કરી છે કે મતદાન કરનાર માંજલપુર વિસ્તારના નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર 0.5% અને લોન પર 1%ની મોટી રાહત આપવામાં આવશે. મતદારો મતદાન કર્યાના 7 દિવસ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશે. બંધારણીય હકનો ઉપયોગ કરી લોકો વધુમાં વધુ મતદાન કરે તે જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. માંજલપુર વિધાનસભામાં ખાલી પડેલી યોગેશભાઈ પટેલની જગ્યાએ પેટા ચૂંટણીનું જે હાલમાં મતદાન માટે 30 તારીખ જાહેર કરવામાં આવેલ છે, તેવામાં લોકો મતદાન જાગૃતિ માટે વધુમાં વધુ મતદાન કેન્દ્રો સુધી જાય, વધુમાં વધુ માંજલપુર વિધાનસભાના મતદાતાઓ મતદાન કરે. કારણ કે સામાન્ય મતદાન હોય ત્યારે દરેક જણ જાગૃત હોય છે, દરેક જણને એનું ખબર હોય છે કે આજે મતદાન છે, લોકો તે દિવસે જતા હોય. પણ આ પેટા ચૂંટણી છે એટલે લોકો વધુમાં વધુ મતદાન કેન્દ્રો સુધી જાય અને દર વર્ષની જેમ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડે આ વર્ષે પણ પેટા ચૂંટણીને આવરી લઈ અને મતદાનને જાગૃતતાના ભાગરૂપે સભાસદ વધુમાં વધુ શિવાજી સહકારી મંડળીના મતદાન કરે તે સદહેતુથી એક યોજના અમલીકરણ કરેલ છે કે મતદાન કરો અને યોજનાનો લાભ લો. તો એફડી પર 0.5% અને લોનમાં 1%ની રાહત જાહેર કરીએ છીએ. અને આ યોજના મતદાન થયેલથી 7 દિવસમાં માંજલપુર વિધાનસભામાં રહેતા મતદાતાઓએ લઈ શકશે. અને આ યોજના વિશેષ કરીને ઉદ્દેશ એટલો જ છે કે જે સંવિધાને આપેલા અધિકાર અને જે લોકશાહીનો આ પર્વ છે કે જેનો મત એ દરેક સામાન્ય વ્યક્તિનો અધિકાર છે, તો વધુમાં વધુ મતદાન થાય અને મતદાન કેન્દ્ર સુધી જાય તે સદહેતુથી આજે અમે લોકો આજની બોર્ડ મિટિંગમાં ચર્ચા વિચારણા કરીને અને સર્વાનુમતે આ પેટા ચૂંટણીમાં પણ અમે લોકોએ મતદાન જાગૃતિ અભિયાનને વધાવી લીધેલું છે. વડોદરા શહેરના યવતેશ્વર કમ્પાઉન્ડ વિસ્તારમાં કલેક્ટર કચેરીના આદેશ અનુસાર ડિમોલિશન્સની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અચાનક ઘર ખાલી કરવા માટે સૂચના આપવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.
ડિમોલિશન્સની કાર્યવાહી દરમિયાન ઘણા પરિવારો ભાવુક બની ગયા હતા. વર્ષોથી અહીં વસવાટ કરતા રહેવાસીઓએ જણાવ્યું કે તેમને ઘર ખાલી કરવા માટે ખૂબ ઓછો સમય આપવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ પોતાની ઘરવખરી અને જરૂરી સામાન સુરક્ષિત સ્થળે ખસેડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થળ પર પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. રહેવાસીઓએ પોતાની મુશ્કેલીઓ અને ચિંતાઓ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી, જ્યારે તંત્ર દ્વારા કલેક્ટર કચેરીના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. ડિમોલિશન્સની આ કાર્યવાહી દરમિયાન અનેક પરિવારોના ભવિષ્ય અને પુનર્વસન અંગે પ્રશ્નો ઊભા થયા છે, જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. ડભોઈ 1 માસ પૂર્વે થયેલ પોલીસ પર હુમલા બાદ ડભોઈ નગરપાલિકા અને પોલીસ એક્શનમાં. આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ ગેરકાયદેસર દબાણ ઉપર ચાલ્યું બુલડોઝર. ડભોઈ સૂરજ ફળિયા વિસ્તારમાં આવેલ એક આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. નગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ. મહુડી ભાગોળ વિસ્તારના બીટ જમાદાર ઉપર હોસ્પિટલમાં કર્યો હતો હુમલો. સિકંદરભાઈ ફારૂકભાઈ ગરાસિયા નામના આરોપીનું ગેરકાયદેસર બાંધકામ પોલીસે અને નગરપાલિકાએ દૂર કર્યું. પોલીસે 1 માસ પૂર્વે 11 સામે ગુનો દાખલ કર્યો હતો. 4 જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલ મોકલી અપાયા છે. ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં BNSની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ IG સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે. અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સૂરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરત ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે. ધોરાજીમાં અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. તારીખ 16/7/2026ના રોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ધોરાજીમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજનો અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ધોરાજીમાં ફરેણી રોડ નવા બસ સ્ટેન્ડ ગોકુલ પાર્ક પાસે આવેલા શ્રી રામદેવજી મહારાજના મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે રમેશ બાપુ મેસવાણિયા તથા ગદગંગા સેવક પરિવાર દ્વારા આ અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની શરૂઆત બપોરે 3:30 સોમનાથ સોસાયટી જેતપુર રોડથી નીકળેલા ભવ્ય નેજાના સામૈયા સાથે થઈ હતી, જે ફરેણી રોડ સ્થિત શ્રી રામદેવજી મહારાજના મંદિર ખાતે સંપન્ન થયા હતા.
દિવસભરના ભક્તિમય વાતાવરણ વચ્ચે સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારબાદ રાત્રે 10 વાગે સંતવાણી અને 11 વાગે પાઠ દર્શનના કાર્યક્રમો યોજાયા હતા, જેણે ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 3માં સદસ્યો દ્વારા જનહિતમાં કરવામાં આવેલી સારી કામગીરી. ઉપલેટામાં સતત વાહન વ્યવહારમાં વ્યસ્ત અને રાહદારીઓથી તથા સ્કૂલના વિદ્યાર્થીઓથી સતત વ્યસ્ત એવો વિસ્તાર શ્રી આદર્શ પ્રાઇમરી સ્કૂલ, ટીજે ગર્લ્સ હાઈસ્કૂલ તથા સરકારી હોસ્પિટલ પાસે કુંડીના ઢાંકણા તૂટેલા હોવાથી સતત અકસ્માતનો ભય રહેતો. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ જાગૃત સદસ્ય મહેશભાઈ સુવા દ્વારા રજૂઆત કરતા તૂટેલા ઢાંકણા તથા ખુલ્લી કુંડીઓમાં તાત્કાલિક લોખંડના મજબૂત ઢાંકણા ફિટ કરી દેવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયા, વિક્રમસિંહ સોલંકી, નીલુભાઈ ગોંધિયા, મોનિક વ્યાસ, શાંતિલાલ રાઠોડ, યોગેશ ગોરસિયા, હસુ માસ્તર, જલારામ ડેરીવાળા, સંદીપભાઈ કતીરા, અશ્વિનભાઈ સોલંકી, કિરીટભાઈ જાવિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યોગ્ય સમયે ત્વરિત પગલાં લેવાથી લોકોએ આભાર માન્યો હતો. જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ઉપલેટા. આજ રોજ ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સ્કૂલ પાસે, કડવા પટેલ સમાજ પાસે અને ટીજે સ્કૂલ પાસે કુંડીના ઢાંકણા તૂટી ગયા હતા અને ત્યારે ઉપલેટાના જાગૃત સદસ્ય મહેશભાઈ સુવાને ધ્યાનમાં આવતા એની સાથે મયુરભાઈ વાઘેલા પણ સાથે રહ્યા અને યુદ્ધના ધોરણે તાત્કાલિક આ કુંડીના ઢાંકણા નખાવ્યા. મહેશભાઈ સુવાને ખ્યાલ હતો કે બાજુમાં આદર્શ સ્કૂલ છે, આદર્શ સ્કૂલના બાળકો અવારનવાર છૂટે છે, છૂટીને અવારનવાર જો કુંડીમાં ન પડે તો ત્યાં ઉપર ઢાંકેલું એક પથ્થર હતો તે હટાવી અને તાત્કાલિકના ધોરણે લોઢાનું મજબૂત ઢાંકણું નાખવામાં આવ્યું, જેથી અહીંની રાહદારી લોકો અને વાહન વ્યવહાર જતા લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે ઢાંકણું નખાવી સ્કૂલવાળા તથા તેમજ આજુબાજુ વેપારીઓ ખૂબ આભાર માન્યો. આ તબક્કે નીલુભાઈ ગોંધિયા, મોનિકભાઈ વ્યાસ, વિક્રમસિંહ સોલંકી, કિરીટભાઈ જાવિયા, ગોરસિયાભાઈ અનેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, તેમજ જલારામ ડેરીવાળા પણ ઉપસ્થિત રહ્યા અને સદસ્ય શ્રી મયુરભાઈ સુવા, મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયાનો આભાર માન્યો. પરબધામ સત દેવીદાસ અમર દેવીદાસ સત્ય સનાતન ધર્મ તીર્થ પરબધામ સેવાદાસ આશ્રમ પરબ ખાતે અષાઢી બીજના પાવન પર્વે યોજાતા ધર્મોત્સવમાં ઉપસ્થિત રહીને સંત શ્રી દેવીદાસ બાપા તેમજ અમરમાં અને સેવાદાસ બાપાની સમાધિના દર્શન કરીને સેવાદાસ આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય કરસનદાસ બાપુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવતા યુવા સહકારી નેતા જયેશ રાદડિયા. ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસે બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થતાં ઘાતક હથિયારો વડે દિન દહાડે હુમલો થયો હોવાની ઘટના બની. ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં મોહસિન દિલાવર હિંગોરા તેમજ તેમના પિતા દિલાવર હિંગોરા નામના યુવકને પહોંચી ગંભીર ઈજાઓ. મારામારીમાં સમય યાસીન ઉર્ફે અકારી અરુણભાઈ કટારિયા નામના વ્યક્તિને માથાના ભાગે તેમજ અન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોહસિન નામના વ્યક્તિને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. મોહસિનની હાથની આંગળીઓમાં કપાઈ ગયેલ હોય તેમજ ડાબા હાથ સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અજાણ્યા 3 થી 4 જેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત મોહસિન દ્વારા જણાવાયું હતું. ગંભીર ઈજાઓ જણાતા મોહસિન નામના ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. મોહસિનના પિતા અને અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા. દિલાવર હિંગોરાને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. મારામારીની અને બબાલની આ ઘટના બાદ ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આંતરિક વિવાદ અને બબાલને લઈને માથાકૂટ તેમજ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી.
ઘટનાને પગલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HM ધાંધલ દ્વારા સમગ્ર ઘટનાની પૂછપરછ અને તપાસ તેમજ ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBની આ એક ખૂબ જ મોટી અને પ્રશંસનીય કામગીરી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા પછી વાહન વ્યવહાર ખૂબ ઝડપી બન્યો છે, પરંતુ તેની સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ પણ આ ઝડપી કનેક્ટિવિટીનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે LCBની સતર્કતાને કારણે આ આખો પ્લાન નિષ્ફળ ગયો છે. જગન્નાથ રથયાત્રા દરમિયાન ગોળના પ્રસાદના મોટા પાત્રમાં એક યુવાન ઘૂસી રહ્યો હોવાનો વિડીયો વાયરલ. ભક્તોએ નારાજગી વ્યક્ત કરી. વડોદરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત 45મી ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન ગોળના પ્રસાદથી ભરેલા મોટા પાત્ર તપેલામાં એક યુવાન ઘૂસી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં મંદિર સેવા સાથે સંકળાયેલો એક યુવાન ગોળના પ્રસાદથી ભરેલા મોટા તપેલામાં પ્રવેશ કરીને ભક્તોને તેનું વિતરણ કરતો જોવા મળે છે. એવું જાણવા મળે છે કે આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા આશરે 45 ટન ગોળનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. ભગવાનના દર્શન કરવા આવેલા એક ભક્તે આખી ઘટના રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી, જેના પછી તે ઝડપથી વાયરલ થઈ ગયો. વિડીયો સામે આવ્યા પછી ઘણા ભક્તોએ પ્રસાદ વિતરણ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને પોતાની વ્યથા વ્યક્ત કરી. હાલમાં આ બાબતે ઇસ્કોન મંદિર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. દાંડિયા બજાર કાકા સાહેબ ટેકરા રોડના રહેવાસીઓ વારંવાર ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે. સાવલીના મંજુસર પાસે પરપ્રાંતીય યુવકનો રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ. સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલી નિરમા કેનાલ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરપ્રાંતીય યુવકે રિવોલ્વર વડે પોતાની જાત પર ગોળી ચલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી વિગતો અનુસાર ગંભીર પગલું ભરનાર યુવકનું નામ રણજીત ચૌધરી છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ મંજુસર ખાતે રહેતો હતો. રણજીત માત્ર 3 દિવસ પહેલાં જ મંજુસરની એક કલર બનાવતી કંપનીમાં નોકરીએ જોડાયો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તીવ્ર ગૃહ કલેશના કારણે પતિ પત્ની બંને અલગ રહેતા હતા. આ કૌટુંબિક અણબનાવ અને માનસિક તણાવના લીધે યુવકે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. हमको जानकारी है कि उसकी बीवी का बाप हरदम लड़ाई करता है, उसके साथ गालियाँ गलौजा करता है, इसीलिए हमको लगता है कि वही ने मारा है. उसके पास ये रिवॉल्वर कहाँ से है? अब ये नहीं मालूम है, या तो किसी को मरवा के वहाँ फेंकवा दिया हो. अब हमको क्या पता है, हमारे बच्चे को तो मरवाए, हमारे बच्चा अब जिंदा रहेगा कि नहीं रहेगा. शादी कब हुई थी? शादी 1 साल हुआ है. कहाँ पर हुई? गांव में किए हैं. यहाँ लव मैरिज किया था तो हम गांव में गांव भर का खिलाए पिलाए ले जाके अपने पर खर्चा करके, फिर इसकी माँ नहीं जाती थी, फिर यहाँ लेके आए तो फिर इसकी माँ दोस्ती कर ली बेटी से, अपने घर लेके चले गए. पेट में बच्चा था, उसको दवा खिलवा दी, गिरवा दी बच्चा. तो आप कौन से गांव के हैं, कहाँ के हैं? हम उत्तर प्रदेश जिला सिद्धार्थनगर, गांव बुजुर्ग जोगिया है, थाना बांसी है. ये काम क्या करता था यहाँ?
ये कलर दूसरा कंपनी में करते थे, वो लमड़ापुरा में गए हैं तो मतलब तीसरा दिन था, आज तीसरा दिन होता, 2 ही दिन हुआ, तीसरे दिन ये हो गया तो घटना। दोनों साथ में रहते थे पति पत्नी? नहीं, वो अपने मैके में है, उसकी मम्मा मुलिया लेके गई है, झगड़ा से चली गई वो 2 महीना हो गया है उसको, गांव भी चली गई थी घूमने। आपको मेरे को शंका उसका बाप पर है, कोई किसका बाप? वो उनका बीबी का, बच्चे का बीबी का, बाप का, हमारे सबका है, ससुर का। हाँ, उसका। पुलिस ने क्या पूछताछ की है आप? पुलिस ने बोला है कि वो ऐसा बोलता है कि खुद का किए हैं, तो खुद का हमको नहीं बता रहा है, और पता नहीं तू कैसे जान गया पुलिस ने। वो रिवॉल्वर लाया ऐसी कुछ आपको? हाँ, रिवॉल्वर तो लाया है, लेकिन अब क्यों जाने कोई किया हो, वहाँ पे रख दिया हो। आपको पता था उसके पास रिवॉल्वर है? नहीं, वो हमारे घर पे कोई नहीं, कुछ भी नहीं, नहीं हमारे बच्चे, एक छोटा वाला इधर है, एक बड़ा वही था। किया है उसने पहली बार किया? ये तो पहली बार हुआ है। आपसे कभी कुछ बातें की थी उसने? क्या हुआ, कैसे कुछ हुआ? नहीं हुआ है। दोनों साथ में रहते हाँ, थे? हमारे बच्चे, हम और वो भी, उसकी बीवी भी रहते थे, लेकिन दोनों में पता नहीं क्या झगड़ा हुआ, तो वो अपने मम्मी के बुला के लेके चले गई उसका। कितने महीने से चली गई? वो 2 महीना हुआ है। फिर वहाँ से टुंडाव रहती थी, टुंडाव से गांव चली गई लेके, गांव से आई है, तब फिर अपना अलग है बातें। बच्चे लोग जा रहे, ये बच्चा मेरा जाने लगा उसके पास, तो वो रूम, जो जिस रूम में रहती है, उस रूम में बोला कि यहाँ आओगे तो जान से मार देंगे, रूम वाला बोला, खन के तोप देंगे। कहाँ पर रहता था अभी वो टुंडाव रहता है, वो मुस्लिम है, वो बोला कि यहाँ तोप देंगे खन के अगर यहाँ आओगे तो। हाँ, बच्चे को हमारे, तो बच्चा हमारा वहाँ पे नहीं जाता था, लेकिन लगी है? कहाँ मारी है उसने? वो सीने पर लगा है। कितनी गोली है कि ज्यादा है? एक ही है। डॉक्टर क्या बोल रहे हैं? डॉक्टर से हमारे बात ही नहीं हुआ है। आप देखे ICU में उसको? ऑपरेशन में करने के लिए जाने जा रहे हैं। गोली बाहर हाँ, तो होश में है क्या लड़का? नहीं, होश में नहीं है, बोल नहीं रहा, कुछ भी नहीं बोल रहा है। आपको क्या न्याय चाहिए? हमें न्याय चाहिए कि उसका फरिया उठना चाहिए। न्याय पूरा वही बताएगा, ठीक है। क्योंकि आपका क्या नाम है? मेरा सुमित्रा नाम हम है। लोग तो वहाँ रहने के लिए तो यहाँ कम से कम 2-2.5 साल से रह रहा है। बीच में हमारे साथ ही नौकरी करता था स्टेक पैक में, बाद में वहाँ से उसने लड़की के चक्कर में वहाँ से नौकरी उसने छोड़ दिया। बाद में वो दोनों का, मैंने ये गांव चले गया लड़का मेरा, फिर लड़की यहाँ से भाग गई, फिर दोनों भाग के गांव पहुँच गए। फिर हमने गांव में अपना उसको दोनों को अच्छे से शादी करवा दिया। फिर 1 साल हमारे साथ रही, फिर 2 महीना हो गया अपने माँ के यहाँ है, अब वहाँ नहीं आ रही है। उसके चक्कर में ये अपना जान गंवा दिया है। ये लव मैरिज किया था? हाँ, लव मैरिज किया। हाँ, लव मैरिज। कहाँ पर लव मैरिज? लड़की गांव की है, लड़की हमारे एरिया की है। लव मैरिज कहाँ किया था? कौन सा? यहाँ टुंडाव में। टुंडाव की लड़की है? तो लड़की नहीं, यूपी की है। आप कहाँ के हो? हम भी यूपी के हैं। कौन सी कंपनी में नौकरी करता है रणजीत? अभी ये कोई कंपनी में नौकरी नहीं करता। एक दिन कहीं गया था, हम देखे नहीं है कहाँ गया था। दूसरे दिन। शादी को कितना समय हुआ है? लमसम 1 साल हो गया। 1 साल। दोनों साथ में रहते थे? हाँ, दोनों साथ में रहते। तो ये गोली क्यों मारी? उसका कारण वही बता सकता है, हम नहीं बता सकते। हम कुछ, पुलिस तो बोल रही है वो कुछ किया। आपको कुछ पता था? हमको नहीं, हमको कुछ नहीं पता था। हमको नहीं, हमारे पास कुछ नहीं था। आपको क्या लगता है? हमको तो नहीं लगता अपने आप को गोली क्यों मारेगा। क्या नाम है आपका? रंगीलाल चौधरी। વડોદરામાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી। આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા સાથે ઉજવાઈ। આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા નીકળ્યા। ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા સયાજીબાગ, કાલાઘોડા સર્કલ, સલાટવાડા, કોઠી ઓફિસ, રાવપુરા મેઇન રોડ, જુબિલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મદનજાપા રોડ અને કેવડા બાગ થઈને રાત્રે 8 વાગે બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ નજીક પૂર્ણ થશે।
બરોડા સિટીઝન્સ કાઉન્સિલર સંસ્થા દ્વારા કોટંબી ગામે કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલર સંસ્થા દ્વારા આજરોજ વડોદરા જિલ્લાના કોટંબી ગામે જી વર્નોવા કંપનીના CSR સહયોગથી કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જી વર્નોવા કંપનીના લુકડોમ્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ફેડરિકો મુરારી, પાવર ટ્રાન્સમિશન ઓપરેશન લીડર રાજારામ, વરિષ્ઠ મેન્યુફેક્ચરિંગ મેનેજર ઉપેન્દ્ર મિસ્ત્રી, વરિષ્ઠ મેનેજર પર્યાવરણ આરોગ્ય સલામતી હર્ષપાલ જાડેજા, વરિષ્ઠ માનવ સંસાધન મેનેજર તથા સુધીર બારોટ, વરિષ્ઠ સ્ટાફ મેનેજર પર્યાવરણ બરોડા તથા બરોડા સિટીઝન કાઉન્સિલર સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મમતા સંજયસિંહ, ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, ગામના આગેવાનો, બહેનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનો દ્વારા જણાવ્યું હતું કે ગામની મહિલાઓ, યુવતીઓ અને યુવાનો આ કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લઈ રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરે અને આત્મનિર્ભર બને તે માટે જી વર્નોવા કંપની આગામી વર્ષોમાં પણ સતત સહયોગ આપતી રહેશે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે કોટંબી તથા આસપાસ ગામોમાં આ પ્રકારનું આધુનિક તાલીમ કેન્દ્ર અગાઉ ઉપલબ્ધ ન હતું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલર દ્વારા શરૂ કરવામાં આવેલું આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના યુવાનો અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને આસપાસ ગામના લોકો પણ તેનો લાભ લઈ શકશે. ત્યારબાદ મહેમાનોએ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને વિવિધ તાલીમ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે સીવણ તાલીમ કેન્દ્ર, કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર તેમજ ખાખરા અને થેપલા ઉત્પાદન માટેના આધુનિક તાલીમ વિભાગોનું નિરીક્ષણ કરીને પ્રભાવિત થયા હતા. આગામી દિવસોમાં લાભાર્થીઓને કૌશલ્ય વિકાસ સાથે સ્વરોજગાર અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસમાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. आज कोटंबी में स्किल डेवलपमेंट सेंटर का उद्घाटन था. मैं बताना चाहूँगी कि लास्ट ईयर हमारी टीम ने यहाँ पे सर्वे किया था, जिसमें से हमने पाया कि बहुत सारी बेनिफिशियरी ऐसी हैं जिनको स्टिचिंग सीखना है, जिनको स्विंग क्लासेस में इंटरेस्ट है. बहुत सारे यूथ और गर्ल्स ऐसी थी जिनको कंप्यूटर सीखना था और हमारी बेनिफिशियरी ने ये अपना इंटरेस्ट थेपला और खाखरा में भी दिखाया. तो सर्वे करने के बाद हमने जी वर्नोवा को अप्रोच किया. तो जी वर्नोवा ने हमें हमारा साथ दिया और मैं उनका धन्यवाद करना चाहूँगी कि जी वर्नोवा के सपोर्ट से हमने ये स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर आज खोला है और आज इसका उद्घाटन हुआ है. मैं यहाँ पर जो है सारी टीम को, जो हमारी BCC की टीम जिसने बहुत मेहनत की है इस सेंटर को खड़ा करने में, मैं जी वर्नोवा की टीम जिन्होंने हर पल हमारा साथ दिया है, हर कहीं पे भी जहाँ पे भी हमने चैलेंजेस फेस किया उन्होंने बहुत सपोर्ट किया. मैं उनका भी धन्यवाद करना चाहूँगी. आज उन सब की वजह से ये पूरी जो स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर है वो आज यहाँ पे इनॉग्रेट हो पाया है. मैं पंचायत का भी धन्यवाद करना चाहूँगी जिन्होंने हमें जो भी छोटी बड़ी मुद्दे आते थे सबको सुलझाने में बहुत मदद किया है. मैं धन्यवाद करना चाहूँगी सभी का
जिसने जो है इस सेंटर को खड़ा करने में बड़ौदा सिटीजन्स काउंसिल की मदद की है। थैंक यू सो मच। मैं ममता संजय सिंह, डायरेक्टर बड़ौदा સિટીઝન્સ કાઉન્સિલ। અહીંયા આગળ કોમ્પ્યુટર ક્લાસ ચાલુ, અમે કોમ્પ્યુટર શીખવા માટે રોજ નકરનું વડોદરા જવું પડતું હતું, એટલા માટે કંપનીવાળાએ આગળ બનાવડાવ્યું છે, એટલે અમારે સારું છે। આજે કંઈ પણ કર્યું છે તે સારા માટે કર્યું છે, ગામની બહેનો માટે રોજગારી માટે આ સીવન ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ બહુ સારું કર્યું છે, એ માટે હું ખૂબ ખૂબ આભાર છું। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો। શુભ રાત્રિ।